લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે। લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી। નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું મિત્રો। આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો। રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું શું ન કરવું। તો મિત્રો આજે તારીખ 30/12/2023 ને શનિવાર, પહેલી રાશિ મેષ રાશિ। મેષ રાશિવાળાએ આજે શું કહ્યું? મેષ રાશિવાળાએ આજે શનિ મંદિરમાં કાળા અડદ દાન કરવા જોઈએ, ભગવાન શનિના આશીર્વાદ લેવા જોઈએ। શું નથી કરવાનું મિત્રો? આજે કાળા અડદ દાન કરાય પણ કાળા વસ્ત્ર પહેરાય નહીં, તો આજે કાળા વસ્ત્ર ધારણ ન કરવા। વૃષભ રાશિવાળાએ આજે શું કહ્યું? વૃષભ રાશિવાળાએ આજે કોઈ ગરીબ મજૂરને પગરખાનું મતલબ બૂટ કે ચંપલનું દાન આપવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે માછલીનો શિકાર નથી કરવાનો કે માછલીનું સેવન નથી કરવાનું। મિથુન રાશિવાળાએ આજે શું કહ્યું? મિથુન રાશિવાળાએ આજે શક્ય હોય તો ભેંસને ખાવાનું નાખવાનું, ઘરની રોટલી, લીલો ચારો, તમને જે મળે એ વસ્તુ તમારે ભેંસને ખવડાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે જુઠ્ઠું નથી બોલવાનું। કોઈ પણ કામ પૂર્ણ કરવા માટે આપણે સહેલાઈથી જુઠ્ઠું બોલી દેતા હોઈએ, તો આજે આવા કોઈ પણ કામ માટે પણ જુઠ્ઠું નહીં બોલતા। કર્ક રાશિવાળાએ આજે શું છે? કર્ક રાશિવાળાએ આજે સરસવના તેલથી ભગવાન શનિનો અભિષેક કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે ખોટી રીતે ગુસ્સો કરીને ખોટા ગુસ્સામાં કોઈ પણ ખોટું કામ ન કરવું। સિંહ રાશિવાળાએ આજે શું કહ્યું? સિંહ રાશિવાળાએ આજે પીપળાને જલ ચડાવવું જોઈએ ને પીપળા નીચે સરસવના તેલનો દીવો કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈ પણ જાનવરને મારવું નહીં। કન્યા રાશિવાળાએ આજે શું છે? કન્યા રાશિવાળાએ આજે કોઈ અંધ વ્યક્તિ મળે તો એને જમાડવા જોઈએ, એને ખાવાનું આપવું જોઈએ અને કંઈક દક્ષિણા આપવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે તમારે શેર સટ્ટાના કામોમાં પૈસા રોકવાના નથી। તુલા રાશિવાળાએ આજે શું છે? તુલા રાશિવાળાએ આજે કાળા સફેદ તલ ભેગા કરીને એક મુઠ્ઠી તલ માથા પરથી 7 વાર ઓવારીને વહેતા પાણીમાં વહાવવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈ પણ જગ્યા પર આગેવાન નહીં બનતા, મતલબ લીડરશિપ નહીં કરતા। વૃશ્ચિક રાશિવાળાએ આજે શું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ભગવાનને જલથી અભિષેક કરવાનો છે શિવજીને, પણ એમાં 2 ટીપા સરસવના તેલના અને 1 ચપટી કાળા તલ નાખીને આ જલથી તમે અભિષેક કરો તો આજે તમને બહુ સારું ફળ મળે। શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણે કોઈ પણ પ્રકારની લોખંડથી બનેલી વસ્તુ, અને તે પણ જૂની, ખરીદીને ઘરે લાવવાની નથી। ધનરાશિવાળાએ આજે શું કીધું? ધનરાશિવાળાએ આજે માછલીઓને બદામ ખવડાવવી જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે સંધ્યાકાળ દીવો બત્તી કરવાનો ટાઈમ થાય ને તે સમયે ઘરમાં કચરો ન વાળવો। મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે શનિને પીળા ફૂલ ચડાવવા જોઈએ ને પીળા ફૂલથી ભગવાન શનિનું પૂજન કરવું જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે આપણા પોતાના મનમાં કોઈની સાથે બદલો લેવાની ભાવના નહીં રાખવી। કુંભ રાશિવાળાએ આજે શું કહ્યું? કુંભ રાશિવાળાએ આજે પોતાના વિચારો પોઝિટિવ રાખવા જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે બહાર ખાવાનું ખાવ ને, પણ એમાં જો મેંદાથી બનેલી વસ્તુ હોય તો એ આરોગવી નહીં। મીન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મીન રાશિવાળાએ આજે પોતાનામાં રહેલા ખોટા વ્યસનો છોડવા માટે પ્રયત્ન કરવો જોઈએ। શું નથી કરવાનું? તો મિત્રો આજે કોઈ દક્ષિણ દિશા પર યાત્રાએ જવાનું હોય ને એ યાત્રા લાંબી હોય તો આ યાત્રા આજે ન કરવી। તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન। તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે। હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં। ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારીઓ સાથે। તો ચાલો બદલીએ જિંદગી। નમસ્તે।